એક દેશના સર્વોચ્ચ નેતાનું અવસાન થાય અને તેમના અંતિમ સંસ્કાર 4 મહિના પછી થાય એ સાંભળીને પણ બહુ અજુગતું લાગે, અજીબ લાગે આપણને। પરંતુ ઈરાનમાં આજે કંઈક એવું જ થઈ રહ્યું છે। અયાતુલ્લા અલી ખામેનેઈના અંતિમ સંસ્કાર એ માત્ર ધાર્મિક વિધિ નથી રહ્યા, પરંતુ તેને ઈરાનના ઇતિહાસની સૌથી મોટી રાજકીય, ધાર્મિક અને જે કહેવાય કે અંતિમ સંસ્કાર માટે હોય એ શક્તિ પ્રદર્શનની ઘટના માનવામાં આવે છે। સવાલ પણ એ થાય છે કે જો અવસાન આટલા મહિનાઓ પહેલાં થયું હતું તો પછી અંતિમ સંસ્કાર આટલા મોડા કેમ થઈ રહ્યા છે? યુદ્ધ વચ્ચે શું થયું? હવે અચાનક લાખો લોકો સાથે આટલું મોટું આયોજન કેમ કરવામાં આવ્યું છે? આજના વિડીયોમાં વિસ્તારથી સમજીએ ઘટનાક્રમ, તારીખવાર સમજીએ આપણે। અત્યારે ખામેનેઈના અંતિમ સંસ્કારના કાર્યક્રમમાં જે આજના દિવસમાં જે થયું એટલે કે 10 કિલોમીટર લાંબી યાત્રા છે। 3 જુલાઈથી શરૂઆત થઈ હતી, ત્યાંથી સમજવાનો પ્રયત્ન કરીએ તો 3 જુલાઈ 2026 પાટનગર તહેરાનમાં અંતિમ સંસ્કાર સંબંધિત વિધિ અને પ્રાર્થનાનો સત્તાવાર પ્રારંભ કરવામાં આવ્યો। 4 જુલાઈ 2026 તહેરાનના ગ્રાન્ડ મોસલ્લા ખાતે લાખો લોકોની ઉપસ્થિતિમાં જાહેર શ્રદ્ધાંજલિ સભા યોજવામાં આવી, જેમાં 100થી વધુ દેશના પ્રતિનિધિ સામેલ હતા। 8 જુલાઈ 2026 પડોશી દેશ ઈરાકના પવિત્ર શહેર નજફ અને કરબલામાં શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું છે, જે હવે થવાનું છે। 9 જુલાઈ 2026ના દિવસે તેમના જન્મ સ્થળ એશિયા મુસ્લિમના પવિત્ર શહેર મશહદમાં એમને દફનવિધિ કરવામાં આવશે। અત્યાર સુધી આટલો લાંબો સમય કેમ લગાવવામાં આવ્યો એનો જવાબ પણ થોડો વિસ્તારથી સમજીએ। યુદ્ધ અને અસ્થિરતા। 28 ફેબ્રુઆરી 2026ના રોજ અમેરિકા અને ઇઝરાયલ સામે ભીષણ યુદ્ધની શરૂઆત થઈ। હવાઈ હુમલા દરમિયાન તેમનું અવસાન થયું અને પછી મહિનાઓમાં ઈરાનમાં ભયંકર સંઘર્ષ અને હુમલા શરૂ થઈ ગયા। આટલા મહિનાથી જે સંઘર્ષ ચાલી રહ્યો હતો એના કારણે આ અંતિમ વિધિ ન કરવામાં આવી। હાલમાં થયેલી શાંતિની સમજૂતી જે છે, હાલમાં જ અમેરિકા અને ઈરાન વચ્ચે એક અસ્થાયી યુદ્ધ વિરામ અને શાંતિની સમજૂતી થઈ, એના હસ્તાક્ષર થયા અને આ શાંતિ સ્થપાયા બાદ જ સરકારે આટલા મોટા કાર્યક્રમનું આયોજન કરવા માટેનો નિર્ણય લીધો। અયાતુલ્લા અલી ખામેનેઈની આ અંતિમ યાત્રા માત્ર એક પરંપરાગત શોક સભા નથી, પરંતુ તેને ઈરાનના ઇતિહાસની સૌથી મોટી રાજકીય અને ધાર્મિક ઘટના તરીકે જોવામાં આવી રહી છે। ઈરાનની સરકારે પાટનગર તહેરાનમાં રવિવાર અને સોમવારે બધી જ જગ્યાએ રજા આપી દીધી છે, જાહેર રજા છે। લોકોને આમાં જોડાવા માટે અપીલ કરી છે। તહેરાનના મેયરે જણાવ્યું છે કે માત્ર પાટનગરની યાત્રામાં જ 1.5થી લઈને 2 કરોડ લોકો સામેલ થવાના છે, જે ઈરાનના ઇતિહાસમાં અત્યાર સુધીની સૌથી મોટી ભીડ જે છે એ ભેગી થવાની છે। ખામેની અને તેમના પરિવારના શબને એક ખાસ શણગાર સાથે ટ્રકમાં મૂકી અને પછી તહેરાનના રસ્તાઓ ઉપર 10 કિલોમીટર લાંબી યાત્રા કાઢવામાં આવશે, જે આશરે 10થી 12 કલાક સુધી ચાલવાની છે। આ અંતિમ યાત્રા, અંતિમ સંસ્કાર કોઈ એક જગ્યા સુધી મર્યાદિત નથી, કારણ કે આમાં બહુ બધી જગ્યાએ આ શબને લઈ જવામાં આવશે। શિયા મુસ્લિમની આસ્થાનું જે કેન્દ્ર ગણાય છે એ બધી જ જગ્યાએથી એમને પસાર કરવામાં આવશે। સૌથી પહેલાં તહેરાનમાં, જે ઈરાનમાં છે, જ્યાં રાજકીય વિદાય આપવામાં આવી, એના પછી કુમ એ ઈરાનનું ધાર્મિક અને શૈક્ષણિક કેન્દ્ર છે। નજફ અને કરબલા જે છે ઈરાનની સરહદ પાર કરી અને પછી પવિત્ર શહેરોમાંથી એક શહેર છે ત્યાંથી પણ શબ લઈ જવામાં આવશે। ઈરાન અને ઈરાક વચ્ચેની ધાર્મિક જોડાણ જે છે એ મજબૂત છે એ દર્શાવવા માટે આ કરવામાં આવ્યું છે। અને પછી અંતે મશહદ જે છે, જે ખામેનેઈનું જન્મ સ્થળ પણ છે અને ઈરાનનું સૌથી પવિત્ર શહેર માનવામાં આવે છે, ત્યાં ઇમામ રઝાની દરગાહમાં તેમની દફનવિધિ કરવાના છે। એટલે આખો જે કાર્યક્રમ છે એ 9 તારીખ સુધી ચાલવાનો છે। 9 તારીખે દફનવિધિ થવાની છે। જોકે ઈરાનમાં આ પહેલીવાર નથી થઈ રહ્યું। ઈરાનના ઇતિહાસમાં આની પહેલાં 1989માં જ્યારે ઇસ્લામિક ક્રાંતિના જનક કહેવાતા અયાતુલ્લી રૂહલ્લાહ પોતાની મૃત્યુ પછી જે એમનો કાર્યક્રમ હતો કે જે અંતિમ સંસ્કાર હતા, એમાં પણ કરોડો લોકો જોડાયા હતા। 1 કરોડથી વધુની ભીડ ત્યાં ઉમટી હતી। તે સમયે ભીડ એટલી બેકાબૂ બની હતી કે ખામેનીના શબ પરથી કફન પણ ખેંચાઈ ગયું હતું। હેલિકોપ્ટર દ્વારા શબને ફરી સુરક્ષિત જગ્યાએ લઈ જવામાં આવ્યું હતું। અત્યારે અયાતુલ્લા અલી ખામેનીની અંતિમ યાત્રા એ માત્ર ધાર્મિક વિધિ નથી રહી, ઈરાન માટે રાજકીય શક્તિ, ધાર્મિક એકતા અને વિશ્વને અપાતો એક મોટો સંદેશ બની ગઈ છે। 4 મહિનાના વિલંબ બાદ યોજાઈ રહેલું આ આયોજન એ બતાવે છે કે યુદ્ધ માત્ર જીવન જ નહીં, પરંતુ અનેક પરંપરા અને વિધિમાં પણ વચ્ચે આવે છે અને લાંબા સમય સુધી અટકી રહે છે।
હવે સમગ્ર વિશ્વની નજર છે કે ઈરાન શું કરવાનું છે, કારણ કે આ અંતિમ યાત્રા એ માત્ર એ નેતાની વિદાય નથી, પરંતુ મધ્ય પૂર્વના બદલાતા રાજકીય સમીકરણોની પણ એક મહત્વપૂર્ણ ઘટના માનવામાં આવે છે. તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઈક અને શેર કરજો.